જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 25 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનો હવે જાન્યુઆરીના અંતમાં કેવું હવામાન જોવા મળશે, હવામાનમાં પલટો ક્યારથી જોવા મળશે, સાથે જ ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, ઝાકળ વરસાદ અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે। રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે, જ્યારે બપોર દરમિયાન ઠંડીનું પ્રમાણ હાલ તો ધીરે ધીરે ઘટવાનું જોવા મળી રહ્યું છે। એવામાં બપોર દરમિયાન ઉનાળાની ગરમી જેવો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે। એવામાં ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ રહેલી છે। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં માવઠું થાય તેવા સંકેત હાલની અપડેટ જોતા જોવા મળતા નથી, પરંતુ જાન્યુઆરીના અંતમાં એટલે કે 28, 29 તારીખ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં એટલે કે 1 થી 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આપણે પહેલાના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજથી લઈને આગામી 3 દિવસ દરમિયાન પવનની દિશા બદલાશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર લઘુત્તમ તાપમાન ઘણું નીચું આવે તેવી સંભાવના રહેલી છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાના રાધનપુર, થરાદ, ડીસા, આબુ, અંબાજી સહિતના ભાગો, પાટણના અમુક ભાગોની અંદર તાપમાન સિંગલ ડિજિટમાં 7-8 ડિગ્રી જોવા મળી શકે છે। કચ્છના નલિયા, રાપર, ભુજ, ધોળાવીરા જેવા ભાગોની અંદર પણ 6-7 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચે જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ સિવાય જૂનાગઢના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારિકા, રાજકોટ જેવા ભાગોની અંદર પણ તાપમાન ઘણું નીચું આવે અને સારી એવી ઠંડીનો અહેસાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી મિત્રો 26, 27 અને 28 તારીખથી જોવા જઈએ તો ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે। ઠંડીનો રાઉન્ડ 28 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને ફેબ્રુઆરી દરમિયાન હાલ તો લઘુત્તમ તાપમાન નીચું જોવા મળશે, વહેલી સવારે અને રાત્રે દરમિયાન ઠંડીનો અહેસાસ જોવા મળી શકે છે। આ સિવાય મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30 અથવા તો 31 જાન્યુઆરી દરમિયાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે, જેના કારણે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઉત્તર ભાગોના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થતાં વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। સાથે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે તો ગુજરાતના અમુક ભાગોની અંદર આગામી 1 થી લઈને 4 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલટાની સાથે કમોસમી વરસાદ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। સાથે જ મિત્રો બંગાળના ઉપસાગર હાલ તો સક્રિય હોવાને કારણે અમુક દિવસ દરમિયાન એક લો પ્રેશર બને અને તેની અસર અરબી સમુદ્રમાં જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે। આ સાથે બંગાળની ખાડી પણ સક્રિય છે, અરબી સમુદ્રમાં પણ ભેજ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જેના કારણે ગુજરાતમાં ફેબ્રુઆરી દરમિયાન માવઠાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, સાથે પલટાઓ પણ જોવા મળી શકે છે। બાકી પવનની ઝડપ થોડી દરિયાકાંઠાના ભાગોની અંદર વધુ જોવા મળશે, બાકીના ભાગોની અંદર પવનની ઝડપ ઓછી જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે। ઝાકળ વરસાદની હમણાં કોઈ સંભાવના નથી। આ સિવાય મિત્રો ફેબ્રુઆરી દરમિયાન 2 માવઠાઓ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તારીખ અને વાર તે અપડેટ આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ, ફરી એક નવી વિડીયો સાથે મળીશું।